સવારે બધી બસ બંધ હતી ને તો કાલે જવાનું કેન્સલ થયું હતું. તો અત્યારે અમે સવારે 6:30 વાગ્યા છે ને અત્યારે અમે જો ઠેલા લઈને જઈએ છીએ. અત્યારે 6:30ની સોમનાથવાળી બસ છે, ડાયરેક્ટ જાય છે ત્યાં એમાં જવાનું છે મારે. તો અમે 6:30 વાગે ગયા હતા બસ સ્ટોપે, પણ એક બસ હતી એ કંઈ ઊભી રહી ને એની વહી ગઈ. અમે અહીંયા રાહ જોઈએ અત્યારે કેટલા વાગ્યા ખબર? 7:30 વાગ્યા છે, હજી કાંઈ આવ્યું નથી. હવે અમે અત્યારે નાની ઘરે આવતા રહ્યા છે. કંઈ રિક્ષા એવું મળે ને તો બસ સ્ટેન્ડ વહી જાય બગસરા, અને ત્યાંથી 8 વાગ્યાની બસ છે. હમણાં ફોન કર્યો ને તો કે 8 વાગ્યાની બસ છે જુનાગઢ જાશું. નાની ઉઠી ગયા. હા નાની ચીન ને કીનું મને મૂકવા આવે છે ને, એ જો 2 ઠેલા છે અને આ એક ઠેલો ને છાશ નાની એક એક્સ્ટ્રા ભરી દીધું કે લેતો જાય. હા હાલ તો જઈશ નાનું. હા તો અત્યારે અમે બગસરા પહોંચી ગયા છે બસ સ્ટેન્ડે, અને પૂછપરછ બારી અમે પૂછવા ગયા ને તો મેં કીધું જુનાગઢની ક્યારે આવવાની, તો એ કંઈક જુનાગઢની તો નહીં આવે. તો અમે રેપિડ ગોમાં જોયું ને તો એમાં બતાવે છે રનિંગ, બતાવે ને કઈ બતાવે ભાવનગર માંગરોળ, હા એ બતાવે છે. એ આવવાની છે 9:15. હવે બીજા સહિત અમને અત્યારે પહોંચી ગયા છે 11:15, અને આ બેન કહીશ કે મારે અત્યારે હોસ્પિટલ જ જાવ ડ્યુટી કરવા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મમ્મીએ ટિફિન તૈયાર કરી રાખ્યું છે એના આટું ભાગ તો મૂકતા હોય એનું ગાડી તો છે જ. 11 વાગી કે 11:30 ત્યાં નાઈ પડ્યા છે, અને રીના અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, અને વિશુભાઈએ સ્વેટર એક ઓલું શું કહેવાય કોટ કાઢી નાખ્યો છે ને મૂકવા જાય છે. અત્યારે એના શું છે હું ભૂલી ગઈ, મૂકીને તો ગઈ હતી, મને કઈ ને ગઈ હતી પણ હું ભૂલી ગઈ. મોજડી પણ પહેરી લે ને. હું કે ચાલો રીના, રીનાનું ટિફિન ખા બનાવી દીધું હે? ના મારે ગાયને શું કરવું, નાનું બચ્ચું છે. રીના કે લઈ લે ગાયના બચ્ચાને, આપણે શું કરવું કાંઈ બધું. એ હા એને ગાય ગમી ગઈ છે રીનાને, ગાયનું બચ્ચું ગમી ગઈ છે રીનાને, એવું છે. તારે ચિંટુ ભાઈને અમારે છે ને એને દોસ્તારને ઘેરે જવાનું છે. છોકરો ફોન કર્યા કરશે પણ હવે કરણ જાય ત્યારે હાસો કાં કરણ જાય ત્યારે થાય. વિશુભાઈ મૂકીને આવે પછી કરણ જાહે મૂકવા. ચાલો હવે આપણે ઘણું બધું કામ પડ્યું છે અત્યારે, અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, અને રીનાબેનની હજુ બધું કરી રહ્યા છીએ. મમ્મી અત્યારે ભાઈને હે ને ચેક કરે છે, પણ એમ રેવા દો. કેતો તો મમ્મી અહીંયા દુખે ને પટુ, હે અહીંયા દુખે છે પણ હોજો ન થાય. રીનાએ કીધું છે મોકલ ને તો થાય દવાખાને. રમાયેલ ભાઈ રોમા એટલે કે શાંતિથી રમાય બેટા. બદમાશી જ કરવાની કા બટુ કહી દે, બદમાશી જ કરવાની હોય. ભલે પણ આવી રીતના હાવ નો હાથ પગ નાનો હતો ત્યારે તો મારે કેટલી વખત મેળ્યા કે મને નથી ખબર, એટલી વખત મેળાનો છે. અમે રમતા, અમે ઠેકડા મારતા, પણ આમ નો હોય. બટુ લઈ જાય એક જ વાર છો, એક જ વાર. ઈ ગર્લ્સ ની ને બોયસ ની રમત અલગ હોય કા બટુ. સાનો રહી જા ગુડો. આ સોલ્યુશન જ બેટા હાલ. હે તો અત્યારે વિશુ એને ટ્યુબ લગાવી દે છે. અહીંયા દુખે છે હે? હા તો હાથ લઈ લે. હા બસ 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 લગાવી દે ઠેઠ લગી બધે. હા લગાવી દે. હવે હવારે તો કોને ખબર, હવારે દુખ્યા પેલા એને સ્કૂલે તો જવાનું થાય કે ન થાય, પણ ઉપાધિ નથી. આ ગરમ પાટો બાંધી દે તો હલાહે, નહીં તો હાલી નથી શકતો. હે ઠંડુ લાગશે ને? હા એ ટ્યુબ લગાવી ને એટલે થોડુંક ખેંચીને બાંધીએ એટલે હું હરખું. કરણભાઈ કોઈ દી રમવા જતો નથી ને આજે ગયો તો દુખાડીને આવ્યો પગ, એવું છે. રમવા જાવ છે જી? રમવા જાવ છે હા પાડે છે. હા ભાંડેડા હે ને આવ્યા છે પાણીપુરી ખાવા, કેમ કે જોગી હાઈ કર દે. જો અમે હે ને આજે એક જો
જીરાપુરી એક મંગાવી છે જુગીએ, મારી એક સાદી અને રીનાબેન કે હું રગડાપુરી તૈયાર થઈ ગઈ તો અત્યારે એને ખાઈ લઈ, હજી ઓલી બે તૈયાર થાય છે. કેમ છે ભાઈ? એક તો કાર્યક્રમ પતી ગયા, બીજો હજુ જીરાપુરી આવી ગઈ છે અત્યારે ભાઈ જુગીએ ભાઈ ની મંગાવી રગડાપુરી આવી ગયા. હારો હારો પેલા બે હારે હારે ખાય. હાલો ને તારે જી ઠીક લાગે ખાવા. હાલો સ્ટાર્ટ કરી દો. દીધી છે હજી એક કીધું કે હજી એક ખાઈ લે. ખાઈ ને જુગી ભાઈ કે હજી બે મંગાવી લે. ધરાઈ જાય તો વાંધો નહીં. પૂરી કાંઈ નથી. અહીંયા આવ્યા હતા તો રીનાબેન કે મારે છે ને ગંડેરી ખાવી છે, એટલે કે એને શેરડી ખાવી છે. તો ત્યારે મેં શેરડી લેવા કિલો લેવાના છે કે કિલો લેવી છે. તું ખાશો ભાઈ? તું શેરડી ખાતો એકવાર ટ્રાય તો કરી. કોઈ દી ટ્રાય કરીશ તો ભલે આજે આ વખતે ટ્રાય તો કરજે. આ બહુ મસ્ત હોય રસવાળી. આવતા હવે છે ને આ લે ખાવા મળી છે ગંડેરી. કેમ નથી ભૂખ? પાણીપુરી ખાઈ નહીં ને એટલે બેન કહે છે હા ફોન માં કે છે વિસુ તેડવા આવે ત્યારે મારા પાણીપુરી અમે ત્રણે ભાઈ ખાવું. હે વિસુ તો ના હાચી નથી ખાધી. વિડિયો જોવા દેશે એટલે ખબર પડે. અને આ બધી રાધી તો નાખ્યું તો કહેવાય તો ખરા ને. અમને શું ખબર હવે? અમે પણ ખાધી જ નથી, પણ અમને ભૂખ નથી. શેરડી આ રસ આ એક આ ગનેરી થી ધરાઈ ગઈ ને તું. હું ખાઈ લઉં એટલે હું હોસ્પિટલ ડ્યુટી. હા એટલે અત્યારે જો 9:45 પેશન્ટ 9:45 આવ્યા તો 9:45 વાગ્યા લગી શું કરતા 8 વાગે તો રીના વહી આવતી હોય તો 9:45 પેશન્ટ આવી ગયો તો મમ્મી પેશન્ટ આવી ગયો. હા કેમ નહીં તો તે પાણીપુરી ખાધી જ નથી. હાસી હાસે